નમસ્કાર. ચાલો આજે આપણે એક શિક્ષકની ડાયરીના પાના ખોલીએ અને એમની સાથે પર્વતારોહણના એક રોમાંચક સાહસ પર જઈએ. આ સાહસમાં ડૂબકી મારતા પહેલા ચાલો જરા વિચારીએ કે પર્વત પર ચડવું એટલે શું, એના માટે કેવી શારીરિક અને માનસિક તૈયારી જોઈએ. આ સવાલો આપણને આજના વિષયને સમજવામાં ખૂબ મદદ કરશે. તો આપણી આ આખી સફર આ 6 મુખ્ય તબક્કાઓમાંથી પસાર થશે. એમના શરૂઆતના ડરથી માંડીને છેક એમની જીત સુધી આપણે બધું જ જોઈશું. તો વાર્તા શરૂ થાય છે સંગીતા અરોરાથી, જે એક શાળાના શિક્ષિકા છે. એ ઉત્સાહથી ભરેલા છે, પણ પહેલા જ દિવસે લગભગ 26 કિલોમીટર ચાલ્યા પછી એમના શરીરમાં સખત દુખાવો પણ થઈ રહ્યો છે. અને જુઓ, એમની ડાયરી શું કહે છે. એમના મનમાં એક ઊંડો ડર અને શંકા છે. અને આ ખૂબ જ સ્વાભાવિક છે, ખરું ને? જ્યારે આપણી સામે કોઈ મોટો પડકાર હોય ત્યારે આવું થવું સામાન્ય છે. એક તરફ સંગીતા બહાનું કાઢે છે અને બીજી તરફ એમના કોર્સ ડિરેક્ટર બ્રિગેડિયર જ્ઞાનસિંહનો કડક જવાબ. એ સંગીતાની શંકાઓને જરા પણ મહત્વ નથી આપતા અને એમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. ક્યારેક આપણને આપણી હદ પાર કરવા માટે આવા જ ધક્કાની જરૂર પડતી હોય છે. હજુ તો એ પોતાના ડર પર કાબૂ મેળવવાનું વિચારી જ રહી હતી, ત્યાં જ બ્રિગેડિયરે એમના પર એક એવી જવાબદારી નાખી દીધી જેણે એમના પડકારને અનેક ગણો વધારી દીધો. આ જવાબદારીઓ જુઓ તો ખરી, બહુ જ મોટી છે. આમાં પોતાનું નહીં પણ આખી ટીમનું વિચારવાનું છે. નેતા બનવાનો અર્થ માત્ર આગળ ચાલવું નથી, પણ બધાને સાથે લઈને ચાલવું અને બધાની સંભાળ રાખવી એ છે. આટલી બધી જવાબદારીઓ પછી કોઈને પણ આવો વિચાર આવે, ખરું ને? એમને પણ થયું કે હવે આ સફરમાં મજા આવશે કે નહીં. એકદમ સાચી ચિંતા છે. ચાલો હવે જોઈએ પહેલો મોટો શારીરિક પડકાર. એક પહોળી અને તેજ વહેતી નદીને પાર કરવાની હતી. તો આ થાય કેવી રીતે? જો, આ ટેકનિકમાં હિંમત તો જોઈએ જ, પણ સાથે સાથે સાધનો પર પૂરો વિશ્વાસ પણ હોવો જરૂરી છે. દોરડું અને સ્લિંગ સુરક્ષા આપે છે, જેથી પાણીના તેજ પ્રવાહમાં પણ સંતુલન જળવાઈ રહે. એક ડગલું ખૂબ જ સાચવીને ભરવું પડે. અને જેવો ડર પૂરો થયો, એની જગ્યાએ આવી એક અનોખી ખુશી. પડકાર પૂરો કર્યાનો સંતોષ. આ જ બતાવે છે કે ડરને જીતવાથી જ સાચો આત્મવિશ્વાસ મળે છે. નદી તો પાર થઈ ગઈ, પણ હવે સામે હતો એક ઊભો ખડક. હવે વારો હતો ખડક ચઢાણનો. અહીં પણ સલામતી અને સફળતા માટે ચોક્કસ પદ્ધતિઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી હતું. અહીં ખાસ સૂચના હતી કે શરીરને 90 ડિગ્રીના ખૂણા પર રાખવું અને પીઠ સીધી રાખવી. આમ કરવાથી શરીરનું વજન બરાબર સંતુલિત રહે છે, પકડ મજબૂત બને છે અને ઓછી તાકાતમાં સરળતાથી ઉપર ચડી શકાય છે. હવે ઉપર ચડ્યા પછી નીચે પણ ઉતરવું પડે, બરાબર? અને એની પણ એક ખાસ રીત છે, જેને રેપલિંગ કહેવાય છે. આમાં દોરડાની મદદથી ખૂબ જ નિયંત્રિત રીતે નીચે ઉતરવામાં આવે છે. બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યાં એક નાનકડી રમૂજી ઘટના બની અને આખું ગ્રુપ અલગ પડી ગયું. અંધારું થવા આવ્યું અને બધા પહાડોમાં ખોવાઈ ગયા. આવી જગ્યાએ નાની ભૂલ પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. અહીં સૌથી સુંદર વાત એ છે કે ડરની એક ક્ષણમાં સંગીતા અને તેની સાથી ખાનદોંબી, જેમની ભાષા પણ અલગ હતી, એકબીજાનો હાથ પકડી રાખે છે. આ બતાવે છે કે માનવતાનો સંબંધ કોઈ ભાષાનો મોહતાજ નથી. અને પછી એક સાંજે એમના કેમ્પમાં એક એવા મહેમાન આવ્યા જે પોતે પર્વતારોહણની દુનિયામાં એક જીવતી દંતકથા હતા. એ હતા બચેન્દ્રી પાલ, જે એ સમયે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બનવાની પોતાની ઐતિહાસિક સફરની શરૂઆત કરી રહ્યા હતા. આ આંકડો જુઓ, 8,848 મીટર. આ છે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ, દુનિયાનું સૌથી ઊંચું શિખર. આ આંકડો જ બતાવે છે કે બચેન્દ્રી પાલનું લક્ષ્ય કેટલું મોટું અને પડકારજનક હતું. અને હવે આવી કેમ્પની છેલ્લી રાત, આખી સફરનો સારાંશ. આ રાત્રે સંગીતાની મહેનત અને એમનામાં આવેલા બદલાવને સન્માન મળવાનું હતું. યાદ છે એ બ્રિગેડિયર જેમણે સંગીતાને શરૂઆતમાં આગળ ધપાવી હતી? એમને જ સંગીતાને શ્રેષ્ઠ પ્રદર્શનનો એવોર્ડ આપ્યો. આ બતાવે છે फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज। और हाँ,
फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है। और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।